સચ્ચિદાનંદ જય દીપકાનંદ સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ચાલુ કરું? હાજી. યસ. જય સચ આલોચના સમાલોચના વિચારણા કરીને પ્રતિક્રમી પ્રત્યાખ્યાને હળવા થઈએ. ગાડી ક્યાં રોકાય છે જોઈ જાણી લઈએ. અટકણ આપણી ઓળખી ફરી. ભૂલો હજી ભાંગી નથી તેની એ છે ખાતરી. ધોળે દાડે ઠોકરું પણ ખાતા જ ચરીએ. ફરિયાદ કરનાર જાતે જ ગુનેગાર. અપલખણ આપણા જ ઓળખી ચેતીએ. જેની એ વાણીમાં વરતાય વેદના ભોગવે છે તેની ભૂલ જ સમજી સમીએ. લેણા દેણા પૂદગલના ચૂકવી દઈએ. સમભાવે નિકાલી યજ્ઞ આરંભીએ. સામીપ્ય ભાવમાં ચોટી ન પડીએ. સંયોગોમાં દુર્લક્ષ સેવતા રહીએ. મોક્ષે હજુ ગયા નથી તેની એ છે સાબિતી. દેહ સાથે દુનિયામાં ભટકંતા છીએ. સંખ્યાત જન્મોની અસંખ્યાત ગનેગારી દાદાજીના સુચરણે સમર્પી દઈએ. મંગળ દાસ છે વ્યવસ્થિત નો ભમરડો. બાવાના સૌ બખડ જંતર ઓળંગી જઈએ. આલોચના સમાલોચના વિચારણા કરીને પ્રતિક્રમી પ્રત્યાખ્યાને હળવા થઈએ. ગાડી ક્યાં રોકાય છે જોઈ જાણી લઈએ. અટકણ આપણી ઓળખી ફરીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે બીજું પદ સાંભળી લઈએ આમનું, પછી વાત કરીએ. હા, હા, જય સચ્ચિદાનંદ. તમારું કયું પદ છે? અનમ્યુટ કરજો. હા, હું શોધું છું ક્યાં સાપડશે કોઈ કહો સલુણા સાજન્ય. હા, ઓકે. સીડી કઈ છે ખબર છે? ના. હા, કઈ વાંધો નહીં, તમે શરૂ કરો. એમને મોકલ્યું નથી તમે પ્રમોદભાઈ? હે, બોલો બોલો, વાંધો નહીં, તમે શરૂ કરો. હા, મોકલ્યું તું મેં. રજનીભાઈ મોકલેલું છે. મોકલેલું છે. રજનીભાઈને મોકલો, રજનીભાઈ અહીંયા નથી. ઓકે, હા હા, તો જય સચ્ચિદાનંદ. હા, તમે શરૂ કરો, જય પાડું છું.
હું શોધું છું ક્યાં સાપડશે કોઈ કહો સલુણા સાજનિયા. હું ઝંખું છું તે ક્યાં મળશે કોઈ કહો સલુણા સાજનિયા. જેને હૈયે હેત અગાધ ભર્યું, જેને નયણે અમૃત જાય જર્યું, જેને અંગે આત્મિક નૂર ભર્યું. હું શોધું છું ક્યાં સાપડશે કોઈ કહો સલુણા સાજનિયા. જેના મુખમાંથી ફૂલડા ઝરતા, જેના અંતર રસમાં નિતરંતા, જેના હાસ્ય વિમળ મનડા હરતા. હું શોધું છું ક્યાં સાપડશે કોઈ કહો સલુણા સાજનિયા. જેના શુદ્ધ ચરિત્ર સુવાસ ભરે, જેની સોબત દિલના દોષ હરે, જેની કૃપા તરણનો મેરુ ખરે. હું શોધું છું ક્યાં સાપડશે કોઈ કહો સલુણા સાજનિયા. જેના એક જ શબ્દે શાસ્ત્ર બને, જેની એક નજરથી મોક્ષ મળે, જેની સન્મુખ લબ્ધિ રીતિ ફળે. હું શોધું છું ક્યાં સાપડશે કોઈ કહો સલુણા સાજનિયા. આવા પ્રગટ પુરુષ મને દાદા મળ્યા, મારા દોષ અનાદિના ટળિયા, મારા સર્વ મનોરથ આજ ભળ્યા. મારા સર્વ મનોરથ આજ ફળ્યા. હું શોધું છું ક્યાં સાપડશે કોઈ કહો સલુણા સાજનિયા. હું ઝંખું છું તે ક્યાં મળશે કોઈ કહો સલુણા સાજનિયા. કોઈ કહો સલુણા સાજનિયા. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. ભાઈ. એક મિનિટ હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો ભારતીબેન, આ કેમનું પદ નક્કી કર્યું? આ હમણાં પર્યુષણ ગયા ને આ હમણાં દિગંબરના ચાલે છે એટલે મને એવું થયું કે આ પદ પસંદ કરવું એમ એટલા માટે મેં આ ગાયું. પર્ટિક્યુલર લાઈન સમજવી છે? આમ તો સમજાય છે બધું પણ અહીંયા તમારી ભાષામાં સમજવું છે મારે કે જેની એ વાણીમાં વર્તાય છે વેદના ભોગવે છે તેની ભૂલ સમજીને સમયે. આમ ખ્યાલ આવે છે મને પણ ડિટેલમાં થોડુંક તમે કહો. સંતોષાનંદજી તમે ગમે. વેદના એટલે તો ખ્યાલ આવે ને. હા ખ્યાલ આવે. આપણે કોઈની જોડે ઘરની અંદર બહુ સારી રીતે ડીલિંગ કરતા હોઈએ, એમનું બધી પ્રકારે બધી રીતે કાળજી લેતા હોઈએ,
છતાં આપણે એમને કંઈ પણ વિનંતી કરીએ, કંઈ પણ આપણી રિક્વેસ્ટ કરીએ, કંઈ પણ કહીએ, પણ આપણી કોઈ પણ વાત માન્ય ના રાખે અને ઉલટાનું જે પણ કહીએ એ આપણી ઉપર જ આવે. બરાબર. હા, એ જ્યારે આપણી ઉપર આવે ત્યારે શું થાય આપણને? ભોગવટો આવે. ના, ભોગવટો તો આવે બરોબર, પણ વેદના થાય. વેદના થાય. હા, બરાબર છે. અને એ જે વેદના થાય ને એટલે પછી આપણને ઘરની અંદર કે ફ્રેન્ડ કે કંઈ પણ કોઈ પૂછે ને, કેમ આજે તમારો મૂડ નથી લાગતો, બરાબર નથી લાગતો આજે મૂડ, શું થયું ઘરે? એટલે તરત અંદરથી વાણી નીકળે નીકળી જાય. કે હું આખો દિવસ બધાનું બધું સાચું, આ કરું તે કરું, પણ કોઈને મારી કદર છે નહીં, મારે જ સાંભળવું પડે. બધાનું આટલા ઢસેડા કરીએ, સવારથી રાત સુધી બધું કર કરીએ તો એ સાંભળવાનું મારે જ આવે. એટલે આ આખી વેદના ઝળકે છે. બરાબર. એટલે એ પોતાને અંદર એટલું બધું પાક્કું થાય છે કે હું બધાની માટે કામ કરું છું, બધાનું હું ધ્યાન રાખું છું, પણ કોઈ મારું ધ્યાન રાખતું નથી. એટલે આખી અંદર વેદના, એટલે કે જેની વાણીમાં વર્તાય વેદના, એટલે કે આખી આ વેદના વર્તાઈ. બરાબર. એટલે શું થયું? એટલે પછી એનું કીધું કે ભોગવે છે તેની ભૂલ જ સમજીને સમીએ. એટલે કે આ વેદના આવે છે તો કે એ આપણે એડજસ્ટમેન્ટ નથી આપણી જોડે કોઈ પણ રીતનું, એટલે આપણે એ વેદના વર્તાય છે. પણ જો આપણને ખબર પડી જાય કે આ ભૂલ મારી છે અને મારા ભૂલના લીધે આ મારો ભોગવટો આવેલો છે, તો એ વેદના જતી રહે. બરાબર. એટલે આપણું જેટલી પણ લાઈફ ગઈ છે, જેટલું પણ જીવન ગયું છે તેમાં જોઈએ ને તો જ્યાં ને ત્યાં આપણી વાણી વેદના વાળી નીકળે છે. બરાબર છે. અને વેદના વાળી નીકળવાનું પાછળ શું? તો કે આપણને વ્યવસ્થિત શક્તિ જે સમજાતું નથી. બરાબર છે. કે આ વ્યવસ્થિત શક્તિએ મને ભોગવટો મોકલ્યા છે. આ ભોગવટો વ્યવસ્થિત ના આધારે આવેલો છે, મારા કર્મના આધારે આવેલો. જે સમજાય ને તો વેદના જતી. બરાબર છે. પણ કે એ સ્ટેપ ચૂકાઈ જાય છે આપણે. હમ. એટલે ભોગવે છે તેની ભૂલ જ સમજીને સમીએ, એ સામાન્ય વાત છે. કે કોઈ પણ મુમુક્ષુ હોય કે જેને જ્ઞાન દ્રષ્ટિ નથી, તો કે આ બધાને કામમાં લાગે આગળ વધવા માટે કે મારે ભોગવટો આવ્યો છે એટલે મારી ભૂલ છે. ભૂલ છે. હવે આપણે આજ્ઞાધારી થયા એટલે આપણે આજ્ઞાની દ્રષ્ટિએ જોઈએ તો કે વ્યવસ્થિત ની બહાર કશું છે નહીં, અને મારા જ કર્મનો ભોગવટો છે. માટે વ્યવસ્થિત શક્તિ જે પૂર્વે અવસ્થિત કરીને આવેલા એને વ્યવસ્થિત કરી રહી છે. બરાબર છે. તો કે આપણને એ દેખાય, સમજાય. તો કે આખા દિવસ દરમિયાન રોજ ઘરની અંદર કેટલી બધી જગ્યાએ બનતું હોય છે. બરાબર છે. એ દરેક જગ્યાએ આપણને આટલું સમજમાં રહ્યું તો આપણું કામ થઈ ગયું. અને જે વાણીની અને વર્તનની જે અસરો છે ને એ આપણી ઉપર આવતી બંધ થઈ જશે. કારણ કે આપણું સવારથી લઈને રાત સુધીનું આપણું જે આખું દિવસ જે જાય છે એ જેટલા સંજોગોમાંથી પસાર થઈએ છે એ દરેક જગ્યાએ કંઈક ને કંઈક વાણી વર્તનથી વાણી કે વર્તનના વેદનાના ભાગમાં આવીએ છીએ. મનની વેદના છે તે આપણને અંદર ખબર પડે, પણ વર્તન અને વાણીની વેદના છે ને કોઈને પણ ખબર પડી જાય. તમે બોલો કે તમારી ચેષ્ટા વર્તનની એવી થાય તરત ખબર પડી જાય કે આ બેન વેદનામાં છે કે આ ભાઈ વેદનામાં છે. એ કહેતા નથી પણ કંઈક છે. કંઈક છે. અને મનની વેદના એવી છે તો કે મોઢું બતાવી, મોઢા પરથી ખબર પડી જાય. મોઢું તમારું એવી રીતનું હોય એટલે તરત કંઈક ખબર પડી જાય કે આમને કંઈક અંદર વેદના છે, મોઢા ઉપર દેખાય. બરાબર. એટલે આ મન, વાણી અને મનની વેદનામાં આપણે નિરંતર એની અસરોમાં જીવ્યા રાખેલા છે. અને અનંત કાળથી અનંત જન્મોથી એવી રીતે જીવતા આવેલા છે. હવે આ દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી આપણને વેદના દેખાય છે. દેખાય છે. હા, દેખાય છે. દેખાય છે, પાછું ફરાય છે, પ્રતિક્રમણ થઈ જાય છે, અંદર સમાધાન પણ થાય છે કે અમારા જુદય કર્મનું ફળ છે. આ બધું દેખાય છે. બધું વાક્યો પછી યાદ આવે જ છે.
એટલે કે આ સમજાય આપણને. આ પછી છે ને સામીપ્ય ભાવમાં ચોંટી ન પડીએ, સંયોગોમાં દુર્લક્ષ સેવતા રહીએ જરાક. એટલે કે સામીપ્ય ભાવમાં ચોંટી ન પડીએ, સંયોગોમાં દુર્લક્ષ સેવતા રહીએ. એટલે કે સામીપ્ય ભાવ એટલે જે કઈ પણ આપણો ભોગવટો આવે છે ને, તો કે છીએ હું શુદ્ધાત્મા છું એ કરીને આપણે છૂટા છે, પણ જયારે ભોગવટો આવે છે ત્યારે એ ફાઇલ નંબર 1 ને ભોગવટો આવે છે, અને જયારે ફાઇલ નંબર 1 ને ભોગવટો આવે છે ત્યારે જે જૂનો અધ્યાસ પડેલો છે મને થયું કરીને, એ ત્યાં આગળ ચોંટી પડાય, છૂટું નથી રહેતું એટલે ત્યાં ચોંટી પડાય છે. કે સામીપ્ય ભાવમાં ચોંટી ન પડે, તો કે આવું કઈ પણ આવે ભોગવટો, તો કે હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. ભોગવટો કોને આવે છે? તો કે જે પૂર્વે ભૂલ કરીને આવેલો હતો એને ભોગવટો આવે છે. મારો ભોગવટો નથી, હું શુદ્ધાત્મા છું, પણ જે ભૂલ કરીને આવેલો હતો એને ભોગવટો આવે છે. હવે આ જાગૃતિ નથી રહેતી, એટલે કે સામીપ્ય ભાવમાં ચોંટી ના પડી, એટલે કે એ ચોંટી પડવાનો જે ભાગ આવે છે તો કે એનાથી મુક્ત થઈ જઈએ, ચોંટી ના પડીએ. એટલે સંયોગોમાં દુર્લક્ષ સેવતા રહીએ, તો કે આવું લક્ષ આપણને પ્રાપ્ત થયું છે, હું શુદ્ધાત્મા છું, એ જે આપણને પ્રાપ્ત થયું છે એ લક્ષ્ય સેવતા સેવતા આપણે આગળ વધતા જઈએ. બરાબર છે. કે દરેક સંજોગોની અંદર હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય સાથે હું જીવતો છું. બરાબર. આમ નીચે છે ને સંખ્યાત જન્મોની અસંખ્યાત ગનેગારી દાદાજીના સૂચને સમર્પી દઈએ. બરાબર છે, પણ સંખ્યાત એમાં જરા ડિટેલ છે. સંખ્યાત જન્મોની અસંખ્યાત ગનેગારી એટલે કે જે મનુષ્ય તરીકે આપણને જન્મ પ્રાપ્ત થયો છે, એ સંખ્યાત જન્મોની અસંખ્યાત ગનેગારી, એટલે કે સંખ્યાત જન્મ એટલે કે જેને ગણી શકાય, કે સંખ્યાત જન્મોની પણ અસંખ્યાત ગનેગારી, કે જે ઇન્ફિનિટિવ જે ગનેગારી લઈને આવેલા છે. કે સંખ્યાત જન્મોની અસંખ્યાત ગનેગારી, તો કે એટલું બધું આપણે લઈને આવેલા છે. એટલે કવિરાજ નું એક પદ છે, ઘાસડી જેવા કરમ. એટલે કે રૂની ઘાસડી હોય ને, તો કે એને એટલી કોમ્પ્રેસ કરીને બાંધેલી હોય, અને આમ જોઈએ ને તો 4x4 ની ઘાસડી થતી હોય, પણ જયારે ખોલે ને તો 20x20 નો આખો રૂમ ભરાઈ જાય. એટલા કર્મ લઈને, એટલે કે ઘાસડી જેવા જન્મ છે આપણા કોમ્પ્રેક્સ થયેલા, પણ એની અંદર અસંખ્યાત ગનેગારી, એટલે જે આમ ખુલે ને ત્યારે આખો રૂમ ભરાઈ જાય એવી રીતના છે. બરાબર. પણ શું કહે છે કે દાદાજીના સૂચરણે સમર્પી દઈએ, એટલે કે આ જે છે દાદાજી આ તમને સમર્પણ કરી દીધું. સંખ્યાત જન્મોની અસંખ્યાત ગનેગારી હવે તમારા ચરણોમાં અમે સમર્પણ કરી દીધી, હવે આનો ઉકેલ લાવો તમે. બરાબર છે. અને મારાથી ઉકેલ લાવવાની કોઈ શક્તિ નથી, બધો ઉકેલ તમારે લાવી આપવાનો, એટલે માથે પડી જવાનું છે દાદાજી. ચરણોમાં બધું આપી દેવાનું છે અને માથે પડવાનું છે. શું કીધું? ચરણોમાં બધું સમર્પણ કરી દેવાનું છે, માથે પડવાનું છે, તમારે જ બધું કરી આપવાનું. આ મેં તમને જે હતું તમારે ચરણો મૂકી દીધું. એટલે કે તે આપણું જે આખું દાદાજી મળ્યા પછીનું આપણું જે શેષ જીવન છે, એ વ્યવહાર રિલેટિવ વાળો ભાગ હોય કે રિયલ ની અંદર, પ્રગતિની અંદર જે કઈ પણ કચાશ છે, તો કે આપણે એમ સમર્પણ કરીને આગળ વધવાનું છે. અને તો જ
જે દાદાએ કીધું કે આદિ વ્યાધિ ઉપાધિમાં અંદર સમાધિ રહેશે, એનો ચોખ્ખો અનુભવ થશે. બરાબર. પણ જ્યાં સુધી એમને સમર્પણ નહીં થવાય કે એમને સમર્પિત નહીં કરીએ ત્યાં લગીને એનો અનુભવ ચોખ્ખો થાય એવો નથી. એની અસરો રહે છે. બરાબર. એટલે બધી ગનેગારી જે કંઈ પણ લઈને આવેલા છે એ દાદાના ચરણોમાં સમર્પણ કરી અને દાદાને પ્રાર્થના કરી દેવાની છે કે હવે આનો ઉકેલ તમે લાવી આપો. બરાબર છે. અને આપણે ચરણ વિધિની અંદર આપણે બોલીએ છીએ, આપની દ્રષ્ટિ એ જ મારી દ્રષ્ટિ રહો, આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ રહો, આપનો સ્વભાવ તે જ મારો સ્વભાવ રહો, આપનું જ્ઞાન દર્શન ચારિત્ર અને સુખ તે જ મારું જ્ઞાન દર્શન ચારિત્ર અને સુખ રહો. તો કે આ રટણ શું કરશે? તો કે આપણને ઇન્ટરનલી એ શક્તિઓ ખુલ્લી કરતી જશે અને દાદાના અંતર આશય મુજબના વ્યવહાર ની અંદર સંભાવે નિકાલ આવતો જશે. બરાબર છે. બહુ સરસ. કારણ કે આપણે અટકેલા છે કઈ જગ્યાએ? તો સંભાવે નિકાલમાં અટકેલા છે. આપણે સંભાવે નિકાલ કરવો છે પણ અટકેલા ત્યાં જ છે આપણે. બરાબર. કારણ કે સંભાવે નિકાલ આપણે કરવો છે પણ આપણી માન્યતાથી, આપણા વ્યૂ પોઈન્ટ થી, આપણી દ્રષ્ટિથી કરવો છે. જે લઈ આવેલા છે એ જ્ઞાનીની દ્રષ્ટિએ કે દ્રષ્ટિએ નથી. બરાબર. ત્યાં આપણે માર પણ ખાઈએ છીએ અને અસરો પણ આવે છે. બરાબર છે. પણ દાદાની દ્રષ્ટિએ એ આગળ વધીએ તો કોઈ જગ્યાએ આપણને અસર આવે એવી નથી. છૂટા પડી જાય છે ને તો અસરથી મુક્ત જ થઈ જાય છે, નહીં તો આખી રાત ઊંઘ જ નહીં આવે. એક જ જો વસ્તુ ક્લિક થઈ ગઈ ને, પણ યોગ ગોઠવણી કરીને સુઈ જઈએ છે ને તો એ પછી એ ગમે એટલું ચીકણું કર્મ હોય છે ને પણ નથી અડતું. એ અનુભવ કરીએ છીએ, થાય છે એવા. એટલે બે રીતે છે ભારતીબેન. કવિરાજે એક જગ્યાએ લખ્યું છે, એક વાક્ય સમજી જતા નિંદરું ના આવશે. એટલે કે જ્ઞાનીની એક વાત પણ પરફેક્ટ સમજાઈ જશે ને, ઊંઘ બધી ઉડી જશે. બરાબર છે. એ જ વસ્તુ વ્યવહારની અંદર છે. એક અટકણ અટકી ગઈ તો એ ઊંઘ ઉડાડી દે છે. સાચી વાત છે. પેલું ઉપયોગમાં રાખે અને આ તમારે આખી રાત તમારે કોચિયા જ કરે અંદર. એટલે મહત્વ સમજવાનું છે ત્યાં આગળ. બરાબર કે છે. વ્યવહારની એક વાત આપણને ક્યાંક અટકી ગયેલા હોય તો કેટલાય જન્મો, કેટલાય વર્ષો સુધી ઊંઘવા નથી દેતા. ના ઊંઘવા દે. અને કેટલા ખટક્યા જ રાખે. તો કે કેમ એ ખટકે છે? તો કે એનું મહત્વ સમજાયેલું છે. એવી જ રીતે દાદાની એક વાતનું પણ એમના અંતરાશય મુજબ જો મહત્વ સમજાઈ જશે ને તો એ ઊંઘ ઉડી જશે. તો એ બાજુ પ્રગતિ થશે. સાચી વાત છે. એટલે આપણે નિરાતે સૂઈ જઈએ છીએ તો આપણને અંદર પ્રશ્ન થવો જોઈએ કે આ જ્ઞાન મળ્યા પછી નિરાતે ઊંઘ કેવી રીતે આવે? સાચી વાત છે. એટલે એવું નથી કે ઊંઘ આવે છે એટલે આપણે સમજ નથી. ના, એ પણ એની પ્રમાદ વાળો જે ભાગ જે છે ને એ વધારે છે. એટલે જેટલી ઊંઘ વધારે એટલો પ્રમાદ વધારે છે એવું આપણે અંદર થર્મોમીટર થી સમજી લેવું. બરાબર છે. તો કે આપણી જોડે આમ વ્યવહારમાં પણ સામાન્ય રીતે જોઈએ ને તો કે આપણે સવારે ઉઠીને કામ કરીને પરવારે, એટલે પરવાર્યા પછી શું કરીએ? આપણે સુઈ આડા પડીએ. તો કે કોણ આડું પાડી દે? પ્રમાદ જ કહેવાય ને, અજ્ઞાનતા. તો કે
એ મન બોલે છે અંદર, સવાર ઉઠ્યા 5 વાગે ઉઠી ગયા, પછી આ કર્યું, આ કર્યું, આ કર્યું, અને આમ કરી આપ્યું, આની જોડે આમ કર્યું, આટલું બધું કર્યું 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 ને એટલો બધો ભાર વધારી દે ને કે હવે હારું હોઈ જવું પડશે. ખ્યાલ આવ્યો? સાચી વાત છે. એટલે કે એ આખો અજાગૃતિ વાળો ભાગ છે. અજાગૃતિ. એટલે દાદા શું કે મન વચન કાયા જે લઈને આયા છે ને કરતા કરતા સ્વભાવની જ લઈને આયેલા છો, એટલે એ કર્યા જ રાખશે કંઈક નું કંઈક, કંઈક નું કંઈક, કંઈક નું કંઈક. પણ જે અંદર આ બોલે છે ને મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, હવે ત્યાં આગળ હું કરવા વાળો નથી, વ્યવસ્થિત શક્તિએ કર્યું, વ્યવસ્થિત શક્તિએ કર્યું, વ્યવસ્થિત, એ જેટલી જાગૃતિ નથી એ અજાગૃતિનો ભાગ રહે છે એને પ્રમાદ કીધું. અજાગૃતિ. હવે એ પ્રમાદ થયો અજાગૃતિનો ભાગમાં, અજાગૃતિના ભાગનો જે પ્રમાદ થયો એ પછી ઊંઘાડી દે છે. બાકી આળસને લીધે માણસ ઊંઘ્યા રાખે. આળસને લીધે પણ આપણને હવે આ દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી આ જે અજાગૃતિ વાળો ભાગ જે ઉભો રહ્યો એ પ્રમાદમાં ગયો, કારણ કે એ આપણા હાથમાં છે. વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ આજ્ઞા દ્રષ્ટિ આપણને મળેલી છે, એટલે એ જે જગ્યાએ વપરાવી જોઈએ એ જગ્યાએ નથી વપરાતી, એ પ્રમાદ છે. પ્રમાદ છે, એ પ્રમાદ છે. બરાબર. એટલે પછી મન એટલું બધું હાવી થઈ જાય છે, એટલે આંખો ઘેરાઈ જાય, માથું દુખે અને આડો પાડી દે. કારણ કે ત્યાં જેટલી પણ ક્રિયા થઈ એ દરેક ક્રિયામાં હું કરું છું એ અંદર બોલતું ગયું, અને ત્યાં આપણે જાગ્રત ના રહે. બરાબર. એટલે દાદા ભગવાન શું કે આ ટ્રેન ચાલતી હોય, ટ્રેન જતી હોય, એ ઇમોશનલ થાય શું થાય? એક્સિડન્ટ થઈ જાય. એવી રીતે આ મન વચન કાયા રૂપી પ્રકૃતિ એ ટ્રેનની જેમ ચાલી રહી છે, પણ એની અંદર ઇમોશનલ થાય છે એટલે અથડાઈ જાય છે. અથડાઈ જાય છે. સાચી વાત છે. જે ઇમોશનલ ના થાય અને એની અંદર છૂટો રહે તો અથડાવાનું ના થાય, ઇમોશનલ ના આવે તો અથડાવાનું ના થાય. પણ જાય છે ટ્રેન અને બોલે છે હું જઉં છું, એ ઇમોશનલ પણ લીધે અથડાઈ જાય છે. સાચી વાત છે. એટલે અહીંયા આપણે જાગૃતિ આવી ગઈ, આપણું કામ થઈ ગયું. ક્ષણે ક્ષણે જાગૃતિ રાખવી પડે. એટલે ના એની મજા એવી આવશે, એનો આનંદ એવો આવશે ને, એટલે ઓટોમેટિક આપણે રહેવું નહીં પડે, રહેવાશે. જેમ અનંત જન્મોનો અધ્યાસ છે, હું ભારતીબેન છું કે હું સંતોષ છું, એ રાખવું ના પડે, રહ્યા રાખે છે. કારણ કે અધ્યાસમાં પરિણામ પામી ગયેલો છે. એટલે આનો જેટલો આનંદ આવતો જશે ને એટલું આનું પણ એવા પરિણામ ઉભા થતા રહેશે. એટલે કે સમયે જાગ્રત રહેવું એ પરિણામ છે. સમયે જાગ્રત. તેનું પરિણામ છે તો કે આ રિલેટિવ છે અને આ રિયલ છે, જેટલું સમજાતું જાય પાક્કા પાયે એટલું એ જાગૃતિ રહ્યા રાખશે. બરાબર. પરિણામ સ્વરૂપ. એટલે આપણો ભાગ સમજણ પાકી કરવાનો છે. એ જેટલા પણ સવારથી લઈને સુતા સુધીમાં કે સુતી વખતે જે પણ કઈ ક્રિયાઓ બને કે જે કઈ પણ જાગીએ ત્યાં સુધી કઈ પણ થાય, તો કે દરેક જગ્યાએ દરેક સંજોગોની અંદર હું શુદ્ધાત્મા છું, આ રિલેટિવ છે, આ રિયલ છે, હું શુદ્ધાત્મા છું, એની જેટલી સમજણ પાકી થતી જશે એટલું એ પરિણામમાં આવતું જશે જાગૃતિમાં. એટલે એક બાજુ ભારતીબેન કોઈની જોડે ડીલિંગ કરતા હશે અને બીજું બાજુ અંદર વાળું જે ભાગ જે છે તો કે એ ભારતીબેન શું ડીલિંગ કરી રહ્યા છે એને જોતો રહેશે. એટલું આખું દાદા કે પાડોશી શું કામ ક્રિયા કરે છે એ આપણને કેવી દેખાય એવી રીતે દેખાશે. એટલે કે નજીક થી લઈ અને દૂર સુધીનું દેખાવાનું શરૂ થશે.
શરૂઆતમાં ભારતીબેન નજીક લાગશે, પણ હમ. જેમ જેમ એ સમજણનો ભાગ પાકો થતો જશે એમ એમ પાડોશીની જેમ આખો દેખાતો થઈ જાય. બરાબર. શરૂઆત મને થાય છે અને છેલ્લે એવું થશે કે ભારતીબેન ને. તો કે શરૂઆત મને થઈને છેલ્લે ભારતીબેન ને થાય છે ત્યાં સુધીની આપણી યાત્રા છે. કે અત્યારે આપણને ભાગ બોલાવે કે મને થયું, મને થયું, અને અંદરનો જાગૃતિ વાળો ભાગ, જે સમજણ વાળો ભાગ શું કે ના, એ ભારતીબેન ને થયું છે, મને નથી થયું, હું શુદ્ધ આત્મા છું. એ જ્યાં જ્યાં મને થયું બોલશે ત્યાં આગળ અંદર તરત એ છૂટું પાડ્યા રાખશે કે આ મને નથી થયું, હું શુદ્ધ આત્મા છું, આ ભારતીબેન ને થયું. એટલે આ બે પેરેલલ ચાલશે. એટલે સિંગલ ગુનો લમણે લખીને લાયેલા છે એ ગુનો, અને આ અંદર જે નથી બોલતા જાગૃતિના ભાગમાં કે કોણે કર્યું એ આજ્ઞા દ્રષ્ટિ વપરાતી નથી, એ ડબલ ગુનો. કારણ કે એ જે ઉકેલ વાળો ભાગ છે, જે આપણને નિર્જરા કરાવવા આવ્યું હતું, એ ભાગ ઉભો રહ્યો. સંવર પૂર્વકની નિર્જરા ના થઈ. બરાબર છે. નિર્જરા થઈ પણ સંવર પૂર્વકની ના થઈ. એટલે કે આ અંદર જે આ લમણે લખીને ખોટ કહીને જે એક લઈને આવેલા છે ખોટ, તો કે મને થયું, મને થયું, મને થયું, એ ઉભું કરાયા રાખશે દરેક સંજોગોની અંદર. અને પ્રાપ્ત થયેલી સમજ, હું શુદ્ધાત્મા છું, એ અંદર આજ્ઞા દ્રષ્ટિએ કરીને વપરાશે કે મને નથી થયું, થયું છે ભારતીબેન, કરાયું છે કોણે, તો કે વ્યવસ્થિત શક્તિએ. તો કે કેમ કરાવડાયું, તો કે પૂર્વે એવું આપણે લઈને આયેલા હિસાબો, એ હિસાબો અત્યારે ચૂકતે થઈ રહ્યા છે. તો કે એ જે અંદર જે જ્ઞાન ક્રિયા વાળો ભાગ જે ઉભો થાય છે, તો કે એ આપણો છે, એ ના થયો, એ જગ્યાએ ના વપરાયો, એ ડબલ ગુનો થઈ ગયો. એટલે કે લમણે ખોટ લઈને આવેલા છે, એ સિંગલ ગુનાવાળી છે, એ ફરજિયાત છે, એમાંથી આપણે છૂટી શકવાના નથી. પણ આજ્ઞા દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી આજ્ઞા દ્રષ્ટિ ના વપરાય તો એ ડબલ ગુનો થઈ ગયો. કારણ કે નિર્જરા, સંવર પૂર્વકની નિર્જરા થવાની બાકી રહી, એટલે પાછું આગળ પેન્ડિંગ રહીને ભોગવટા સ્વરૂપે આવશે. બહુ સરસ, બહુ સરસ. એટલે કે હવે આપણી આ બધી ગુનેગારી જે છે એ દાદાના શરણોમાં સમર્પણ કરી અને આપની દ્રષ્ટિ એ જ મારી દ્રષ્ટિ રહો એમ કરીને આપણે વહી જવાનું છે. બરાબર ભારતીબેન? હા, બહુ સરસ, બહુ સરસ ખુલાસો કર્યો. હવે સંતોષાનંદજી, દીપકાનંદજી, આજે જન્મ દિવસ છે બધા મહાત્માઓને. હવે શેષ જીવન બધું આજ્ઞાનુસાર જાય અને આ પૂતગલ તે મોક્ષે જાય. એમ નથી કેતા 100 માં કેટલા બાકી છે કહો પેલા. 100 વર્ષનું કઈ આયુષ્ય જીવવાના છે એટલે બધું. હા, પણ 6 માં કેટલા બાકી એ કહી દો ને એટલે અમને ખબર પડી જાય. 35. ઓહો, બહુ ટાઈમ છે હજી, શાંતિથી પુરુષાર્થ માંડો હવે. નહીં, હવે આશીર્વાદ. આ બધું આમાં કેવું જ ભારતીબેન, જેટલો આજ્ઞા દ્રષ્ટિનો પુરુષાર્થ મંડાતો જશે ને, એટલું આજ્ઞાપૂર્વકનું જીવન લાંબુ થતું જશે. બરાબર છે. બસ હવે તો એવું જ થાય છે, દાદા પાસે પ્રાર્થના જ કરીએ છીએ કે બધું જ વસ્તુઓ ભોગવી લીધી છે, જોઈ લીધી છે, પણ કશામાં સુખ દેખાતું નથી. એટલે હવે એક જ પ્રાર્થના થાય છે કે હવે બસ આજ્ઞા અનુસાર આ જીવન બાકી રહ્યું છે તે જતું રહે અને આ પૂતગલ તે મોક્ષે જવાને લાયક થઈ જાય. બસ એવા બધા મહાત્માઓ આપતો પુત્ર આશીર્વાદ આપો મને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંતોષ દીપકાનંદજી, સર્વે મહાત્માઓ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે પ્રમોદભાઈ, તમારું કોઈ એક જ મિનિટ. હા, આ તો જોઈ લે ચાલે ભાઈ સી હે ઓર્ગેનાઇઝેશન
પ્રમોદભાઈ હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એમનું સિલેક્ટ કર્યું. તો જન્માષ્ટમી હતી ને તે ઘડી આપણે તો પર્યુષણને લીધે બંધ હતું એટલે પછી એ ઓલરેડી મેં મોકલી દીધેલું એટલે પછી મેં કહું આ જ હવે ગઈશું એમ. બરાબર. કોઈ પર્ટિક્યુલર લાઈન સમજવી? ના, આ તો બધું સિમ્પલ છે એટલે અમે દાદા કોણ હતા શું હતા એની આખી ઓળખાણનું બધું વર્ણન છે. સરસ સરસ. ઓકે ફાઇન. જય ઓકે. સચ્ચિદાનંદ. જય ઋષભજી? સચ્ચિદાનંદ.